તમારો સ્વભાવ મદદ કરવાનો છે. તમે બધાને મદદ કરો છો. એમાં સુગ્રીવને સહાય કરી રામ સાથે એનો મેળાપ કરાવ્યો. એનો અર્થ એમ થાય કે તમે ગુરુની કેટલી મહાનતા, ગુરુનું કેટલું પ્રમાણ અને ગુરુની કેટલી ઊંચાઈ અને ગુરુની દક્ષિણાની કેટલી કદર કરો છો. ગુરુની દક્ષિણા હતી સુગ્રીવજી એવી તમને સહાય કરી, તમે ગુરુ દક્ષિણાનું માન વધાર્યું અને સુગ્રીવની ભગવાનની સાથે મદદ કરાવી અથવા તો મેળાપ કરાવડાવ્યો અને તમે રાજા બનાવ્યા. આનાથી મોટું કહ્યું કે તમારો મંત્ર વિભીષણે સ્વીકાર્યો છે અને તે લંકાનો રાજા થયો. આ વાત સમસ્ત વિશ્વ જાણે છે. આ तुमरो मंत्र विभीषण माना लंकेश वर पे सब जग जाना. आपनो मंत्र विभीषण स्वीकार करશે અને એ લંકાનો રાજા થયો. આ વાત સમસ્ત વિશ્વ જાણે છે. વિભીષણની પાસે જ્યારે હનુમાનજી ગયા છે ત્યારે હનુમાનજીએ વિભીષણની સાથે ધર્મ ચર્ચા કરી છે અને સંવાદમાં રામના ગુણગાન વિભીષણને ખબર હતી. તે છતાં હનુમાનજીએ ઇનડિરેક્ટલી અથવા તો એવી રીતે વર્ણન કર્યું છે કે રામ કેટલા કૃપા પાત્ર છે. રામ તમારી લંકાનું એક રીતે જોવા જઈએ તો ભવિષ્યની અંદર તમને રાજા બનાવશે. એટલે રાજા એટલે મને પ્રલોભન નથી આપતું, પણ તમે હું જેમ કહું છું એમ કરજો. એમ કરીને એવું કહ્યું કે વિભીષણને ભગવાન રામ પ્રત્યે વધારે પ્રેમ અનુરાગ થવા લાગ્યો. એ મંત્ર વિભીષણ પણ હનુમાનજીની સાથે ત્યારે સંવાદની કથા સાંભળે છે. વિભીષણને હનુમાનજીએ ભગવાન રામની કથા વિભીષણને સંભળાવતા કહ્યું છે, હે વિભીષણજી, રામનો આવો સ્વભાવ, રામ આવા છે, રામ આવા અને એમ કરતા એમ બતાવ્યું છે કે હે વિભીષણ, તમે રામની સાથે રહેજો. અને એટલા માટે થઈને એવો સંકેત આપ્યો, એવો મંત્ર આપ્યો કે જેના દ્વારા થઈને વિભીષણ જ્યારે રાવણની પાસે જઈને સમજાવવા માટે જાય છે, રાવણને લાત જેવી મારી વિભીષણને આડે અવડે જવાની જગ્યા પર હનુમાનજીની વાત સાંભળી અને સીધા રામજીની પાસે આવ્યા. અને રામજીની પાસે આવ્યા અને રામે રાજતિલક કરીને હે લંકેશ કરીને રાજતિલક થઈ ગયા. લંકેશ્વર ભે સબ જગે જાના. આવ્યા એવા તિલક કરી દીધું, રાજતિલક. રામ ભગવાન રામજી કે ત્યાં આપણે લડીએ અને જીતીએ અને પછી અત્યારથી હું કહું છું રામ ભગવાન કે તમે લંકાના રાજા થશો. આવું સુંદર કહ્યું. અને સહસ્ત્ર બદલ સહસ્ત્ર યોજન પર બાંધું લીલો તાહી મધુર ફલ જાણું. એમ કરી અને હનુમાનજીનો પ્રતાપ આનો શું જુગ સહસ્ત્ર યોજન પર સહસ્ત્ર એટલે હજારો પાછું જુગ એટલે કે યોજન જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ એટલે સૂર્ય લીલો તાહી મધુર ફળ જાણું. તમે ફળ સમજીને સૂર્યને કાઢવા માટે ગયા હતા. હજારો યોજન દૂર સૂર્યને મધુર ફળ માનીને આપ સૂર્યને પણ ગળી ગયા હતા. એમ કરીને તુલસીદાસજીએ હનુમાનજીની આ રીતે બડાઈ કરી છે કે તમે કેટલા મોટા છો કે સૂર્યને પણ તમે તો ગળી જતા હો, સૂર્યને પણ મોઢામાં મૂકી શકતા હો, તો તમારી ઊંચાઈ કેટલી, તમારી તાકાત કેટલી, એમ કરીને માપો આપ્યો છે. પ્રભુ મુદ્રિકા મેરી મુખમાહી જલદી નામ વિભય અચરજ નાહી. શ્રી રામની વિધિ મોઢામાં રાખી અને આ લંકામાં ગયા હતા. એમાં લંકા આટલું બધું દૂર હતું અને આટલા યોજન તમારે એક જ ભૂસકે જવાનું અને આ બધામાં પણ તમારી વાત કેવી, તમે નમ્ર કેટલા છો કે જ્યારે પૂછવામાં આવ્યું રામ દ્વારા હનુમાનજીને પૂછ્યું છે કે હનુમાનજી તમે કાર્ય કેવી રીતે કરીને આવ્યા, તમે તો આટલું બધું પૂરીને ગયા. પ્રશંસા રામે હાથે કરી કે શું કહે છે? અને હનુમાનજીએ કહ્યું છે કે વાનરનો સ્વભાવ કેવો, એક રાતથી બીજી રાત જાય, આટલી મેક્સિમમ તાકાત, આગળ તો જઈ નહીં શકે, તો આગળ ગયા કોની કારણથી? એટલે હનુમાન દાદાએ તરત કહ્યું રામ ભગવાનને કે હે ભગવાન, મને અભિમાન નહીં આવે અને એટલા માટે હું કહું છું કે અમારો વાનરનો સ્વભાવ તો એક રાતથી બીજી રાત જ જવાનો હતો, પણ એના કરતા
આખો સમુદ્ર ઓળખ્યો તો એક શક્તિ આવી ક્યાંથી? એ તમારામાંથી આવી, તમારી શક્તિ તમારાથી. એટલે કહે છે કે જલથી લાંબી અચરજ નહીં, અચરજ કઈ ખબર નથી. આપણને એમ લાગે બહુ બધું પૂજ્યા, પણ હનુમાનજીએ પૂછે કે અસર નથી. કેમ અસર નથી? કારણ કે હું થોડો પૂજ્યો છું. જ્યારે પર્વત લઈને હનુમાનજી ગયા, જો આ એક પ્રશ્ન છે. હનુમાનજીએ પર્વત ઉપાડ્યો ને, બરોબર, પર્વત કિસને ઉઠાયા હતા? બોલો તો તારા. બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો. ચાલો, તમે કહો છો, માની જાઉં છું કે હનુમાનજી ઉપાડો. અચ્છા, ભરતજીએ જ્યારે બાણ માર્યું ત્યારે શું થયું? હનુમાનજી નીચે પડ્યા. પર્વત કેમ નહીં પડ્યો? આજે કે આમ પડે માણસ નીચે પર્વત તો આવે કે નહીં? પર્વત કેમ નહીં? હવે બોલો. હનુમાનજીને નહીં ઉઠાયા હતા પર્વત, पर्वत राम ने उठाया था, इसीलिए पर्वत गिरा नहीं है. हजू सुधी आવું વિચાર આપણે કેવી પીડાડો કે પર્વત કેમ નહીં પડ્યો? હનુમાનજી તો બેહોશ થઈ ગયા એવું લખે છે. તો બેહોશ થઈ જાય તો માણસ કે હાથમાં થોડા ને પર્વત નાનો થોડો હતો. આપણે ગોવર્ધન પર્વત આવશે તો જોયું ને, એક જેટલો મોટો તો આ કેટલો મોટો પર્વત હશે? હિમગીરીનો નાનો પર્વત હતો. તો પર્વત જ્યારે પડે તો લોકો મરી જવા જોઈએ, કોઈના બિલ્ડિંગ કોઈના મકાન પર પડવો જોઈએ, પણ પર્વત નથી પડે, હનુમાન પડ્યા. હનુમાન પડ્યા એની પાછળનું આધ્યાત્મિક કારણ એ છે કે હનુમાન પડ્યા એટલે શું? હનુમાન નહીં, એ વખતે હનુમાનને થોડો ઘણો અહંકાર હતો કે હું નહીં હોત તો રામનું કામ કોણ કરે. આ હનુમાન નતા પડ્યા, હનુમાનનો અહમ પડેલો છે, હનુમાનનો અભિમાન પડેલું. पर्वत तो क्या होता है? सब कौन उठाने वाला है? वो उठाने वाला है. એટલા માટે હનુમાનજીનો અભિમાન નહીં આવવું જોઈએ એવું ભગવાનને હતું. અને હનુમાનજીએ જવાબ પણ આવ્યો એવો જ આપ્યો છે કે મેં ભય નથી કઈ કર્યું, એ મારા ઠાકોરજીએ કર્યું છે. આનું નામ નિરાવીમાં કામ પોતે કરે પણ યશ પિતાને આપે. યશોદાને ત્યાં બાલકૃષ્ણ એટલા માટે જ આવ્યો છે. યશોદા એટલે કોણ? યશોદા યશોદા એટલે બીજાને યશ આપે, કામ પોતે કરે અને યશ બીજાને આપે. યશોદા ઇતિ યશોદા, યશ બીજાને આપે. એટલા માટે એને ત્યાં ભગવાન આવ્યા છે. સુનેસા તો જગ દિલાતી ગઈ અચરજ નહીં અને દુર્ગમકાર જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમ્હારે દેતે. હે કેસરી નંદન, સંસારમાં જે કઠિન કામો છે એ આપણી કૃપાથી એકદમ સરળ થઈ જાય. આપણી કૃપાથી સરળ થાય છે. અહીંયા એક જ લાઈન આશીર્વાદની છે મારી દ્રષ્ટિએ. મેં જ્યાં સુધી આનો અભ્યાસ કર્યો છે, આ એક એવી જ આ ચોપાઈ કે આશીર્વાદની છે. તમારી કૃપાથી કઠિનમાં કઠિન સંસારના કામ ઈઝી થઈ જાય છે. આવું તુલસીદાસ છે. તુલસીદાસ જેવા તેવા નહોતા, એને પોતાના અનુભવથી લખ્યું. કેમ? કારણ કે હનુમાનજી દ્વારા ભગવાન રામનો તુલસીદાસને મેળાપ થયો હતો. આપણે ગઈકાલે કથામાં જોયું. તો વાર્તા શું નીકળે કે હનુમાનજી કઠિનમાં કઠિન હતું. તુલસીદાસ માટે તો ભગવાન અપ્રાપ્ય શબ્દ વપરાય, મળે જ નહીં. પણ હનુમાનજી તમારી કૃપાથી મારું કામ થઈ ગયું છે એમ જ્યારે તુલસીદાસે પોતાના સ્વાનુભવ, પોતાના અનુભવ દ્વારા લખીને આપ્યું છે. આગળ રામ દુઆરે તુમ રખવારે, રામ દુઆરે તુમ રખવારે, મોહન યાના कीनू यथारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू डरना, तुम रक्षक काहू डरना। राम द्वारे द्वारे सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू डरना।
થઈને ઉભા છો અને તમારી આજ્ઞા વગર કોઈ અંદર પ્રવેશી શકે નહીં. આગળ લખ્યું છે સબ બધા જ આપના શરણે જે આવે છે એ બધા આનંદ અને સુખની પ્રાપ્તિ બધાને થાય છે. તમે અમારા રક્ષક છો એટલે that's why અમે ડરતા નથી. તુમ રક્ષક કાબુ કો ડરના. તમે અમારા રક્ષક છો એટલે આ બે ચોપાઈને આપણે વિચારીએ. આપ શ્રી રામના દ્વારપાલ છો. આપની આજ્ઞા વગર કોઈને પ્રવેશ મળતો નથી. તમે જુઓ રામના મંદિરમાં બહાર કોણ ઊભું હોય? કાલે પણ થયું હનુમાનજી ઉભા હોય છે કે નહીં? અને એને હનુમાનજી એ રામના પર્સનલ એસિસ્ટન્ટ છે. હા, તમારે આપણે ભારતમાં બી અહીંયા પણ પ્રાઇમ મિનિસ્ટરને મળવું તો સીધા જવાય. એના પર્સનલ એસિસ્ટન્ટને પહેલા ચિઠ્ઠી લખવાની, ત્યાં ફોન લખવાનો, શું કામ કરવું છે શું એમ. રામના દ્વારે તમે ઊભા છો, રામને મળવું હોય તો પહેલા તમને મળવું પડે. તુલસીદાસ કહે છે આ કેમ લખ્યું? તુલસીદાસ કહે છે મારે એવું હતું, હું તમને પહેલા મળ્યો પછી તમે મને રામને મળ્યા. એટલે હું મારી જાતથી કહું છું કે તમે રામના દ્વારકા છો, રામના દરવાજા પર ઊભા છો. અને આગળ જે લખ્યું છે એ મજાનું છે. એ જો તમે સમજો તો એમ થાય કે આવું એવું લખ્યું તુલસીદાસે. હું લખ્યું છે સબ સુખ લહે તુમ્હારી શરણા. આનો મતલબ નથી તુમ રક્ષક કાહુ કો ડરના. તમે રક્ષક છો અમારા. બધા જ સુખ તમારી શરણે આવે છે. એટલે કે બધા સુખ તમારા શરણે છે. और देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई. એ વાક્ય આવીને યાર ત્યારે મને થયું કે એમ કેમ લખ્યું કે ઓર દેવતા ચિત્તન ધરઈ, એટલે કે બીજા દેવતાને મનમાં લાવતા નહીં. ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમત સેઈ સર્વ સુખ કરઈ, એટલે કે બધા સુખ તમારી પાસે છે. અહીંયા પણ લખ્યું છે સબ સુખ રહે તમારી શરણા તુમ રક્ષક. તમારા શરણે જે કોઈ આવે બધા આનંદ સુખ પામે છે. કેમ? તમારું મુખારવિંદ મંગલ છે. તમારા દર્શન કરીએ એટલે અમને સાતા થાય, અમને એમ થાય કે અમે એવા વાતાવરણની અંદર આવી ગયા છે. બ્રહ્માનંદ કથા સુદામાજી જ્યારે કૃષ્ણને મળવા ગયા ને ત્યારે આમ મહેલમાં ગયા ને એટલે સુદામા આમ જોઈએ તો એક બ્રાહ્મણ કેવો હતો? સુદામા જેવો તેવો બ્રાહ્મણ ને. બ્રાહ્મણો બ્રહ્મવિદ્તમ ભાગવત કહે છે કે બ્રાહ્મણો બ્રહ્મને જાણવા મળો. એવો જેવો તેવો બ્રાહ્મણ નતો એ કે સામાન્ય સુદામા એટલે કે આપણે કહ્યું કે ભાઈ કોટડી બાંધીને ફરવા એવું નહીં. એના બાળપણ જે તેજ હતું. આવો વ્યક્તિ મને જ્યારે મહેલમાં આવ્યો ત્યારે એને થયું કે હું બ્રહ્માનંદ પામ્યો છું. એમ હે હનુમાનજી અમે તમારા શરણમાં આવીએ છીએ ત્યારે જગતના બધા દુઃખ ભૂલી જઈએ છીએ. એ ભાવથી તમારા શરણે બધું સુખ ને સુખ છે. અને એટલા માટે આપણે હનુમાન ચાલીસાનો પ્રારંભ કર્યો ત્યારે આપણે જોયું હતું કે હનુમાન ચાલીસા વાંચવાથી ફળ કયા મળે. એમાં એક ફળ આ છે. અને આ કૃપાવાળી વાત જે મેં કરી આ એક છે ભગવાનની કૃપા, હનુમાન દાદાની કૃપા તમારા પર રહે. ત્યારે જ્યારે હનુમાન ચાલીસાના પાઠ કરતા હોઈએ. અને આ એક વ્યક્તિની એવી પોતાની બીજાના માટે વાત લખવાની રીત એ તુલસીદાસજી એવી રીતે લખી છે કે હું જે લખું છું એ મારા અનુભવ પ્રમાણે અને મેં હનુમાનજીને જેવી રીતે જોયા છે એવી રીતે હું લખું છું. આ યાદ રાખજો. એટલે આ જેવું નથી. આપ
આપે શરણેથી આવે બધા આનંદ સુખ પામે અને આ પણ તેજ સમારોહ આપે तीनों लोग हंक ते कांपे पाछा भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे अंजलि पुत्र आप आपको तेज आपन तेज मैं कोई जगह पर सामने से क्षमा कर दो अपना तेज जो लिखियो છે अपना तेज समारोह आगे तीनों लोग वो बड़ा घाटा में समझा છે तुलसीदास जी ने આ બધી ચોપાઈઓ છે ભાઈ આમાં આપણ લખ્યું તો આપણને લખવું વાંચવું જોઈએ અપના લખ્યું તો અપના જ વાંચવું જોઈએ આ દેહાતી ભાષાની અંદર આ હનુમાન ચાલીસા લખવામાં આવી છે એટલે આ મંત્ર છે મંત્ર કોઈ દિવસ અશુદ્ધ નહીં બની જાય કોઈ દિવસ અશુદ્ધ નહીં આવી જાય મંત્રમાં આ મંત્ર છે તો આપણને તે સમારોહ આપે અપના તે નથી શકતા પણ ચોખ્ખું લીધું આપણને તે સમારોહ આપે એમાં તમે હું તમે ફરક કરો છો आप आपको तेज सहन कर सको છો अपना तेज पाछું જુદું આવી જાય ચાલો વ્યાકરણની ભાષામાં કહું તો આપણને આપણામાં ફરક પડે છે એમ છે આપ જ આપણું તેજ સહન કરી શકો છો આપના હુંકાર માત્રથી ત્રણેય લોક રાખવા પડે છે તમે તો હુંકાર કરો આ ત્રણેય લોક જેવું તેવું નહીં આકાશ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક હાથવામાં કંપવા લાગે તમે સમારો એટલે કે તમારા તેજની સામે કોઈ બીજાનું તેજ છે જ નહીં એમ તુલસીદાસ કહે છે અને કહે છે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જન નામ સુનાવે ભક્તજન આપનું નામનું શ્રવણ કરે ત્યારે ભૂત પિશાચ ભૂત અને પ્રેત પાસે આવતા નથી આની પરથી એક વાત સાબિત થાય બે વાત કે આટલા વર્ષો પહેલા પણ ભૂત તો હતા જ કારણ કે તુલસીદાસજીને સૌથી પહેલા કોનો ભેદ થયો હતો ભૂતનો પ્રેતનો આત્માનો ભેદ થયો ભાગવતની અંદર પણ આત્મા છે ધુંધુકારીનો આત્મા આવ્યો હતો તો આત્મા તો છે ભૂત તો છે બરાબર અમને તો આપણે પૂછે છે એટલે તો બધા પૂછે તમારે ભૂત છે એટલે છે નજરે લાગે છે હું ભાઈ ભારતમાં પેલી ડાળ ચડે ને ડાળ મૂકે એ પાંદડા મૂકે કોઈ વાર તો કોઈ વાર નથી ચડતા એટલે નક્કી કરે કે આ કેમ નહીં ચડે પેલી બાજુવાળી આવી હતી નજર નાખી દે કે નજર પણ છે નજર નહીં હોત તો દસોડામાં રોજ કનૈયાને તાવ પીવો કરતા નજર ન લાગે મેરે કનૈયા को इसलिए मैं काला की काला मानू नजर પણ છે ભૂત પણ છે પણ હનુમાનજીનું નામ લેવાથી ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જન નામ સુનાવે કારણ કે એને વશમાં રાખ્યો છે પણ હનુમાનજી એને વશમાં રાખ્યા છે એને વશ કર્યા છે નાસે રોગ રેસ પકીરા આપણે 5 ફળની અંદર 7 ફળની અંદર આપે છે કે રોગ થયો હોય તો નાસે રોગ હરેશ પીરા જપત નિરંતર હનુમાન હવે નાસે રોગ હરેશ પીરા કયા રોગ પગમાં આવી ગયો હતી રોગ કયા અલ્યા માનસિક રોગ શરીરના રોગ તો ડોક્ટર ઓળખી કાઢે પણ મનના રોગ કોઈ ઓળખે નહીં તો હનુમાનના રોગ કેવો છે એ જો શરીરના રોગ પતાવવા માટે કીધે જાઓ પણ સાહેબ મનનો રોગ પતાવવો હોય તો કોની પાસે શ્રી હનુમાનની પાસે જાઓ અને મનના અહીંયા આપણા દુનિયાની અંદર 80% લોકો મનરોગી છે એમ કોઈ બોલો ભાઈ તમે આ રીતે હું આવી ગયો બસ તમે એમ નહીં મતલબ બાકીના 20% તમે લોકો સારા બાકી 80% અમે એવા જેવા લોકો છે જે મનના રોગી છે એમ કેવું મનના રોગ મનોવૈજ્ઞાનિક એમ કહે છે કોઈને કોઈ રીતે ગાંડો છે તલવાડે એમ કહેવા માંગે છે કોઈ બધા લોકો કોઈ રીતે ગાંડા છે અમુક પ્રકારે બોલો આ સાયન્ટિફિક નહીં બે બિલાડી માટે બે કાળા છે એટલે કોણ નામ ભૂલી ગયો ભાઈ હવે આપણે તો એક એટલો મોટો સાયન્ટિસ્ટ તેની અંદર એના ઘરની અંદર એક મોટી બિલાડી એક નાની બિલાડી બે બિલાડી હતી તો એને બિલાડીને આવવા જવા માટે નાની બિલાડી માટે નાનું કાણું કર્યું અને મોટી બિલાડી માટે મોટું કર્યું પછી એને ખબર પડી કે આ ખાલી મોટું જ કર્યું હોય તો મોટીનો મોટામાં નાનું જાય કે નહીં
તો ગાંડો નહીં તો બીજું બધા કેટલી રીતે થોડી રીતે કોઈને કોઈ રીતે પણ બધા કઈ ને કઈ ગાંડા છે. ભગત તો ખાસ ગાંડા. જુઓ ને ભાઈ ગાંડાની મોણજા કોઈ એનો ગણદાન આવે પાર. જુઓ ને ભાઈ ગાંડાની મોણજા. બધા ભગતો ગાંડા થયા છે કે છે. નરસિંહ ગાંડો મીરા ગાંડી ગાંડા છે અપાર. અને જલારામ તો એવો ગાંડો, જલારામ તો એવો ગાંડો અને પત્નીને દીધી પાર. આવા ગાંડા પડ્યા છે. પત્નીને પણ આપી દીધી. લો લઈ જાઓ. વાલા હવે મને એ બધા ગાંડા તો સાહેબ ભગવાનના પ્રેમમાં પાગલ હોય. ભગવાનના પ્રેમમાં પાગલ થવું એ એક અલૌકિક યાત્રા છે. सब वहां ही जाएंगे. अल्टीमेट हमारा कौन सा है, लक्ष्य कौन सा है? लक्ष्य वही है, सबको एक दिन वहां ही जाना है. मगर कौन कौन से रास्ते से जाते हैं? कोई विमान में जाए, कोई पग पाड़ा जाए, कोई गाड़ी पर जाए, और ऊपर ज्ञान से वहां ही जाना है. तो जहां जाना है उसे पहचानो, वो कैसा है, उसके घर में रहना है, उसकी रीति रिवाज कौन सी है. इन शॉर्ट ना से लोग हरेश्वर पीरा जपत निरंतर हनुमत पीरा. हे केसरी नंदन आपનું નામ સતત જપતા ના બધા જ રોગો દૂર થઈ જાય છે. રોગ કયા મેં કહ્યું કે માનસિક રોગ, શારીરિક રોગ બતાવવા જશે તો હનુમાન દડો એમ નહીં કે મારું તેલ તું લઈ લે. મનના રોગ મારે સાહેબ બહુ આપણે મનથી માંગી ગયા, ઘણા માંગી ગયા. તમારું મન મજબૂત હશે. પેલો એક સાયન્ટિસ્ટ 21 વર્ષ સુધી એમાં વ્હીલચેરમાં. હા સ્ટીફન બોલ આમાં બોલ. Hawking, Stephen Hawking. સ્ટીફન હોકિંગ જેણે આપણી આ જગત